સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં મનપાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારે નકલી એલસીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકરે કૃષ્ણનગરમાં આવેલી શાળાનો એલસીનો ઉપયોગ કર્યો હતો। ફરિયાદી ચિરાગ શાહનો આરોપ છે કે ચૂંટણી વખતે રજૂ કરેલું એલસી બોગસ છે। આ અંગે તેમણે ડીઓ કચેરીમાં ફરિયાદ કરી હતી। ડીઓની તપાસમાં સામે આવ્યું કે રજૂ કરેલું શાળાનું એલસી સંપૂર્ણપણે ખોટું છે। જીઆર નંબરમાં પણ અન્ય વિદ્યાર્થીનું નામ હોવાનું સામે આવ્યું। કોઈએ નકલી એલસી બનાવી તેના ઉપર ખોટી સહીઓ કરી હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। તો નકલી એલસી મુદ્દે ડીઓએ શાળાના આચાર્યને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આદેશ આપ્યા છે। ડુપ્લિકેટ એલસી બોગસ એલસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોય તેવું જણાય છે, જેને ધ્યાને લઈ આ તારણોને આધારે સદર શાળાના આચાર્ય અને સંચાલકને સદર કલ્પનાબેન સુરજભાઈ નવલેકરના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। મળેલી માહિતી અને જે રીતે રજૂઆત કરવામાં આવેલી છે તે પ્રમાણે સદર કલ્પનાબેન સુરજભાઈ નવલેકર એ કોંગ્રેસ પક્ષના કુબેરનગર વિસ્તારના ઉમેદવાર છે અને વિજેતા ઉમેદવાર છે। સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદમાં મનપાની ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવાર છે તેમણે બોગસ એલસીનો ઉપયોગ કર્યો હતો તેવો ખુલાસો થયો છે। શું વધુ અપડેટ મળી રહી છે હાલમાં? હિરલ, કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર કે જેમના દ્વારા જ્યારે ચૂંટણી અંગેનું ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય છે અને એમાં જે પુરાવાઓ રજૂ કરવામાં આવતા હોય છે એમાં એલસી જે એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એ એલસી ડુપ્લિકેટ હોવાનું એક ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ બાબત સામે આવી છે। એક ચિરાગ શાહ કરીને વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આમનું કલ્પનાબેનનું જે એલસી છે એ ખોટું એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સંદર્ભના શાળામાં તપાસ કરાવવામાં આવી હતી અને કૃષ્ણનગરની જે શાળા છે એ શાળાના આચાર્ય દ્વારા અને સંચાલક દ્વારા આ સંદર્ભની અંદર તપાસ કરવામાં આવી। ત્યારબાદ જે એલસી પર જીઆર નંબર અને એલસી નંબર બંને જે છે એ ખોટો દર્શાવવામાં આવ્યો હતો। ખરા અર્થમાં એ બેચના જે વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિના નામે આ એલસી આપવામાં આવેલું હતું। કલ્પનાબેન દ્વારા આ શાળામાંથી આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એલસી અથવા તો એમના દ્વારા એ શાળામાં અભ્યાસ જ કરવામાં નથી આવ્યો, આમ છતાં એ શાળાનું એલસી એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ને આ બાબત સાચી સાબિત થતા તપાસમાં ત્યારબાદ શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે કે તમારી શાળાના જે કાગળ છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ખોટું ડુપ્લિકેશનના નામે એલસી ઊભું કરવામાં આવ્યું છે। સંદર્ભની પોલીસ ફરિયાદ કરવામાં આવે। ગતકાલ સાંજે શાળા દ્વારા આ સંદર્ભની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં કલ્પનાબેન સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવા અથવા તો ઊભા કરવા સંદર્ભની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે। આ સિવાય જો ચૂંટણી પંચ ઈચ્છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે આ સંદર્ભમાં ફરિયાદ પણ કરવાના છે અને ચૂંટણી પંચમાં આ તમામ બાબતો સાબિત કરે તો ભવિષ્યમાં એમની સદસ્યતા રદ થાય ત્યાં સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે તેવી હાલમાં પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। અમદાવાદ એએમસીની ચૂંટણીમાં જીતેલા જે ઉમેદવાર હતા કલ્પનાબેન, તેમનું એલસી ખોટું હોવાનું સામે આવ્યું છે।